અમદાવાદના જિલ્લાની અંદર આ વખતે ખૂબ જ વરસાદ પડ્યો છે. ધોળકાની અંદર સૌથી વધારે વરસાદ થયો છે. સાથે સાથે બાવળા, ધોળકા, સાણંદ એમ તમામ તાલુકાની અંદર પાણી અત્યારે ભરાયેલું છે. જે બાબતે અમારા જે શેલ્ટર હોમ એટલે કે જ્યાં વધારે પાણી ભરાયું છે તે પાણી ભરાયેલા ગામોની અંદર સર્વેની કામગીરી બહુ સારી રીતે અમારા MPW, FHW, CHO, આશા બહેનો દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે અમારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ ડૉક્ટરો, મેડિકલ ઓફિસરશ્રીઓ અને અમારા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ સુપરવિઝન બહુ સરસ રીતે કરી રહ્યા છે અને રેપિડ ફીવર સર્વેલન્સની કામગીરી અત્યારે સારી રીતે ચાલી રહી છે. તેમજ ગામોની અંદર અત્યારે પાણી ભરાયેલું છે તો ક્લોરિનેશનની કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે. એટલે અમારા જિલ્લામાંથી પૂરતા પ્રમાણમાં TCL પાવડર આપવામાં આવે છે. સાથે સાથે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાથે તમામ TDO દ્વારા અને પંચાયતની અંદર જે આપણા તલાટી હોય છે ત્યાં સુધી મેસેજ આપવામાં આવે છે કે ક્લોરિનેશનવાળું પાણી જ પીવું જોઈએ અને નિયમિત ક્લોરિનેશન થાય છે. જેના અમે અત્યાર સુધી 8,716 ટેસ્ટ કર્યા છે સુપર ક્લોરિનેશન બાબતે. એ અમારા MPW દ્વારા કરવામાં આવ્યા છે. સાથે સાથે જરૂરી દવાઓ સાથેનો અમારો સ્ટાફ તમામ ગામોની અંદર ઉપલબ્ધ છે. વાહકજન્ય રોગો એટલે કે મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ ન થાય એ બાબતે MLOની કામગીરી કરવામાં આવી રહી છે. ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે 21 ગામોની અંદર ફોગિંગની કામગીરી ગઈકાલે કરવામાં આવી, જેની અંદર 1743 ઘરો આવરી લેવામાં આવ્યા છે કે જેથી કરીને રોગચાળો ફાટી ન નીકળે. સાથે સાથે અમારી જનતાને એ પણ સંદેશ આપીએ છીએ કે અત્યારે ઉકાળેલું પાણી પીવું જોઈએ, શુદ્ધ પાણી પીવું જોઈએ, બહારનો ખોરાક ખાવો ન જોઈએ, જેથી કરીને આપણું શરીર સ્વસ્થ રહે એવી હું અપીલ કરું છું. को बराबर है कोई तकलीफ आपको कुछ तकलीफ और कुछ नहीं पेट में दर्द ક્લોરીનની ગોળી એક ગોળી એક માટલામાં નાખવાની છે. ભૂકો કરીને અંદર માટલામાં નાખી દેવાનો. જ્યારે પણ ગોળી નાખો એના અડધો કલાક પછી એ પાણી પીવા માટે વાપરવાનું. જે બી માટલામાં પાણી તમે આ ક્લોરીન ભર્યું રહે એ પીવાનું. બીજા દિવસે એ માટલું ધોઈને અને પછી બીજી ગોળી નાખવાની. એ પાણી સાફ કરી નાખવાનું, પાણી ધોઈ દેવાનું.